વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જતો હોવાની વધુ એક ઘટના સામે આવી છે। જામવા બાયપાસ નજીક આવેલ દુકાનોમાં કેટલાક શખ્સોએ પહેલા મારામારી કરી હતી, ત્યારબાદ હથિયારો સાથે વધુ લોકોને બોલાવી દુકાન ઉપર ફરી હુમલો કરતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ડાયલ 112ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી। જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ આરોપીઓની અટકાયત કર્યા વિના જ પરત ફરી હતી। સમગ્ર ઘટનાને લઈને વેપારી અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના જામવા બાયપાસ પાસે આવેલી દુકાનોમાં થયેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક શખ્સોએ દુકાન ઉપર પહોંચી મારામારી કરી હતી। બાદમાં તેઓ હથિયારો સાથે વધુ લોકોને બોલાવી ફરી હુમલો કરતા વેપારીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। જો કે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કર્યા વિના સ્થળ ઉપરથી પરત ફરી હતી, જેના કારણે વેપારીઓમાં રોષ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ શહેરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। હવે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને આરોપીઓ સામે કયા પગલાં ભરવામાં આવે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે।